રાજકોટના કુવાવડા રોડ પર આવેલ શ્રી ખાટુ શ્યામ મંદિરના પટાણગાણામાં વસંત પંચમીના પાવન દિવસે અષ્ટમી પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના નિર્માણને 8 વર્ષ પૂર્ણ થતા આ અવસરે શ્રી શ્યામ સેવ સમિતિ રાજકોટ દ્વારા દિવસભર ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારની શરૂઆત નિશાન યાત્રાથી લઈ ત્યારબાદ શ્રી શ્યામ બાબાનો અલૌકિક શૃંગાર, 56 ભોગ, ફૂલ વર્ષા અને અત્તર વર્ષા કરવામાં આવી હતી. ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જ્યારે રાત્રિના સમયે ભવ્ય કીર્તન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમગ્ર વાતાવરણ શ્યામમય બની ગયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્યામ પરીખજી, શ્રીમતી કેમિતા રાઠોડ તેમજ મહારાષ્ટ્રથી ખાસ ઉપસ્થિત રહેલા યશ બિન્યાલી હાજરી રહી હતી. પાટોત્સવ દરમિયાન હજારો શ્યામ પ્રેમીઓએ મંદિર ખાતે પહોંચીને શ્રી શ્યામ બાબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. વિશાળ સંખ્યામાં ભક્તોની હાજરી વચ્ચે મંદિરના સેવકીય લોકો, પૂજારીશ્રીઓ, ટ્રસ્ટીઓ દ્વારા ખડે પગે રહીને વ્યવસ્થા સંભાળી હતી અને ભારે જહેમત ઉઠાવી આ ભવ્ય પાટોત્સવને સફળ બનાવ્યો હતો. हमारे का सहारा बाबा श्याम हमारा આજે ગુજરાતમાં ઘણા લોકો જ્યારે શ્યામ પ્રેમીઓ છે તે અલગ અલગ શ્યામ મંદિરે જતા હોય છે. ત્યારે આજે ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમ છે તે રાજકોટ કુવારવા રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિરની મુલાકાત લીધી છે. અને ખાસ કરીને જો આજના દિવસની વાત કરવામાં આવે તો આજે વસંત પંચમી દિવસ છે. વસંત પંચમીના દિવસે ખાટુ શ્યામ બાબાના મંદિરે છે તે લાખો હજારો લોકોની ભીડ આવતી હોય છે. જ્યારે મુખ્ય મંદિરની વાત કરીએ તો આજે લાખો લોકો જે લાખો શ્યામ પ્રેમીઓ છે તે ખાટુ શ્યામ બાબાના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આજે હું તમને જે વાત કરવાનું છે તે રાજકોટ શહેરની અંદર આવેલું કુવારવા રોડ ઉપર જે ખાટુ શ્યામ બાબાનું મંદિર છે તે મંદિર આજે કેટલા સમયથી નિર્માણ પામેલું છે. આજે જે ખાસ વસંત પંચમીનો દિવસ છે તો વસંત પંચમીના દિવસે કેવા પ્રકારનો માહોલ છે, શ્યામ પ્રેમીઓને કેવા પ્રકારના દર્શનનો લાભ થવાનો છે, બીજા જે ધાર્મિક કાર્યક્રમો છે તે કઈ રીતે થવાના છે. ત્યારે પહેલા તો હું તમને શ્યામ બાબાના જે શ્યામ પ્રેમીઓ છે તે ભીડ બતાવવા માંગુ છું. કેમેરામેનને ખાસ કરીને વિનંતી કરીશ કે જે શ્યામ પ્રેમીઓ છે તેને કેવા પ્રકારનો માહોલ છે, કેવા પ્રકારના લોકો દર્શન કરી રહ્યા છે, કેવા પ્રકારના લોકોએ આજે અનુભૂતિ કરી છે તે તમને દ્રશ્ય બતાવશે. જે દ્રશ્ય બાદ આપણે જે શ્યામ સમિતિ ટ્રસ્ટ જે રાજકોટના જે મુખ્ય સેવા કરતા જે લોકો છે, જે સેવા કરતા ટ્રસ્ટીઓ છે તેની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારે આપણે પહેલા તો હાલ જે આપણે મંદિર વિશે જે થોડી ઘણી માહિતી લઈશું કે જે કુવારવા રોડ પર આવેલું જે શ્યામ સમિતિ મંદિર છે તેના મુખ્ય ટ્રસ્ટી છે, તેની સાથે જોડાયેલા સેવા કરતા ઘણા બધા લોકો છે. ત્યારે આપણે જે વાત કરી છે તે મંદિર કેવી રીતે નિર્માણ પામ્યું છે, કેટલા વર્ષથી નિર્માણ પામ્યું છે એ માહિતી આપણે પહેલા લઈશું. खास करके आपका नाम और ये मंदिर कितने साल से है और आप किस प्रकार की सेवा दे रहे हो वो खास करके. मेरा नाम रणदीप चौधरी है, मैं ट्रस्टी यहाँ का, बाकी सब भी ट्रस्टी है, पवन जी है मोरबी से, सुनील जी मित्तल और ये मुंद्रा जी, जयप्रकाश जी मुंद्रा. यहाँ मंदिर 8 वर्षों से आज पाटोत्सव 8वां पाटोत्सव है और 8 वर्षों से बाबा श्याम का यहाँ पे बहुत ही प्रचार है, मतलब पूरे सौराष्ट्र वासियों पे और बाबा की बड़ी असीम कृपा है. इसे देखते हुए आज कितने लोग हैं, तकरीबन 2 से 2,500 लोग अभी शाम को आएंगे कार्यक्रम में, कीर्तन में. और सुबह से तो चल ही रहे हैं दर्शन करने के लिए, क्योंकि जैसे जैसे कलयुग बढ़ रहा है वैसे वैसे बाबा श्याम की महिमा भी बढ़ रही है. हमारे जितने भी श्याम प्रेमी हैं पूरे सौराष्ट्र वासियों के, उन पे सभी पे बाबा अपनी कृपा बरसा रहे हैं. जय श्री श्याम. ખાસ કરીને ટ્રસ્ટીશ્રીનું કહેવું છે કે જે આજે કળિયુગની અંદર જે પૂજાવાના દેવ છે તો આજે ઘણા લોકો એને કળિયુગ અવતારી તરીકે પણ ઓળખે છે. પરંતુ આજે જે સવારથી કાર્યક્રમ છે યોજાવાનો છે, આજે જે સવારથી કાર્યક્રમ થઈ ચૂક્યો છે, અત્યારે જે કાર્યક્રમ ચાલુ છે તેને લઈને આપણે મંદિરના બીજા ટ્રસ્ટી સાથે વાતચીત કરીશું. आज के दिन क्या कार्यक्रम है और लोगों का किस प्रकार का माहौल है? आज सुबह से जो कार्यक्रम आपने किया है, अभी कार्यक्रम जो शुरू है, आगे का कार्यक्रम क्या है वो सभी आपके नाम. सबसे पहले मैं मेरा परिचय देता हूँ. मेरा नाम सुनील मित्तल है, श्री श्याम सेवा समिति ट्रस्ट राजकोट का मैं सचिव हूँ. और आज के कार्यक्रम के विषय में मैं आपको सुबह से प्रातः 6 बजे हमारे यहाँ निशान यात्रा का कार्यक्रम था, जो विगत 8 वर्षों से कंटिन्यूस चला आ रहा है. यह निशान यात्रा डी मार्ट के पास शिव मंदिर से प्रारंभ होती है. उसके बाद 7 हनुमान मंदिर पे हम रुकते हैं, फिर वहां से यहाँ आते हैं. तकरीबन हर साल निशान चढ़ाने वालों की संख्या में बढ़ोतरी हो रही है. अभी इस साल तकरीबन 200 निशान चढ़े हैं. उसके बाद अभी का जो कार्यक्रम है, अभी बाबा श्याम का भव्य कीर्तन का आयोजन किया जा रहा है. इस कीर्तन में मुंबई से यश जी आए हैं, उदयपुर से गायिका श्रीमती केमिता राठौड़ जी आई है. ये अपने मधुर भजनों से सभी श्याम भक्तों का रिझाएंगे. कीर्तन के पश्चात प्रसाद का कार्यक्रम है, भोजन प्रसाद रहेगा. इसके अलावा
बाबा का जो प्रिय 56 भोग है, 56 भोग का भी आपको कार्यक्रम के समापन के समय रात्रि 12 बजे के आसपास 56 भोग का भी प्रसाद दिया जाएगा। बाबा श्याम जो है कलयुग के देवता है, अभी हमारे रणधीर भाई ने भी बताया, हारे के सहारे आए हैं। और इस मंदिर की अगर हम बात करें तो 8 सालों से हर साल दुगुनी तिगुनी 4 गुनी 5 गुनी भीड़ हो रही है। अभी तो हम ये कह सकते हैं कि आज 10,000 आदमी आएंगे कि 15,000 आएंगे, हमें भी नहीं मालूम। दिन प्रतिदिन भक्तों की संख्या में इजाफा हो रहा है। और श्याम मंदिर ट्रस्ट अभी आपको एक नई चीज बताए कि हमारा जो मंदिर है, हम सामने भी कार्य प्रारंभ कर रहे हैं ताकि भक्तों को सुविधा मिले। हम हर तरीके से भक्तों की सुविधा के लिए कटिबद्ध हैं। सामने हम इस प्रांगण को बड़ा कर रहे हैं, रोड रास्ता, सफाई, पानी, लाइट, ये सबका व्यवस्था पे पूरा ध्यान दे रहे हैं। तो अभी आने वाले समय में जो भी भक्त आए वो पूरी तरीके से बाबा का अच्छे से समुचित दर्शन कर पाए, बाबा का उनको सुविधाएं मिले, यही हमारा ध्येय है। इसी के साथ जय श्री श्याम। ખાસ કરીને ટ્રસ્ટીએ જે રીતે વાત કરી કે આજે કળિયુગના દેવ છે, જ્યારે જ્યારે કળિયુગ જેમ જેમ આગળ વધશે તેમ ખાટુ શ્યામજીની પણ મહિમા દિવસે ને દિવસે વધતી રહેવાની છે। ત્યારે આપણી સાથે એક ભક્ત પણ આવેલા છે જે ક્યાંના છે, ક્યાંથી આવે છે, કેટલા સમયથી આવે છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે જે શ્યામ પ્રેમી આપણી સાથે છે। જી, તમારા નામ સાથે તમે કેટલા સમયથી આજે શ્યામ સાથે જોડાયેલા છો, તમારા પર કેવા પ્રકારની કૃપા છે અને લોકોને પણ શ્યામ બાબા વિશે શું કહેવા માંગો છો? અમારા જય શ્રી શ્યામ। હું છેલ્લા 6 મહિનાથી આ મંદિર હારે જોડાયેલો છું। બાબાની એવી કૃપા છે કે માણસ જે કોઈ હારીને આ મંદિરમાં આવે છે એનું કામ થાય છે અને માણસો દિવસે દિવસે વધતા જાય છે કે જેટલા માણસોને ખબર પડતી જાય છે એ લોકો પાછા બીજી વાર આવે છે। 11 કીર્તનનો પ્રોગ્રામ હોય છે ત્યારે પણ એટલો માણા જાય છે અને એક તમને અહીંયા મંદિરમાં આવીને શાંતિ એટલી મળશે કે તમે બીજી વાર પાછા આવશો। ખાસ કરીને જે રીતે આપણે જે શ્યામ પ્રેમી છે તેમને પણ શ્યામ બાબાનો મહિમા જણાવેલો છે, ત્યારે આપણી સાથે બીજા પણ એક સેવક છે તેની સાથે પણ વાત કરીશું। તમે શું કહેશો શ્યામ બાબાના મંદિરને લઈ? અને ખાસ કરીને શ્યામ બાબા જ્યારે છે એ અનેક લોકોને ખ્યાલ છે કે જે શ્યામ બાબા કોણ છે, પણ આપણે જે રીતે વાત કરવી છે કે તમે શ્યામ બાબાનું જે મહત્વ છે તે થોડું આપણે દર્શક મિત્રોને શ્યામ બાબાના થોડા મહત્વ વિશે થોડી વાતચીત। जय श्री श्याम। हर साल हम लोग मोरबी से राजकोट पैदल यात्रा लेके आते हैं। 60 किलोमीटर यात्रा है, उसमें 200 भगत साथ में आते हैं, किसान हाथ में होता है, बड़ा आनंद आता है। बाबा जितने लोग यहाँ आए हैं सबकी मनोकामना पूर्ण करे बाबा ने। और इस साल हम लोग वापस आएंगे 26 फरवरी को निकलेंगे वहां से और 27 फरवरी को यहाँ पहुंचेंगे। और जैसे તો જે રીતે વાત કરવામાં આવે છે કે આજે પેદલ યાત્રા પણ અહીંયા સુધી રાજકોટ સુધી પહોંચી છે, તો આ એક શ્યામ બાબાની કૃપા જ કહેવામાં આવે છે। ત્યારે દિવસે ને દિવસે લોકોની ભીડ વધતી જાય છે, કળિયુગના દેવતા છે, ખાટુ શ્યામ છે। તો આજે ભારત ટાઈમ્સ ન્યૂઝની પણ એક અપીલ છે કે તમે જરૂર ને જરૂર તમારા નજીકની અંદર જ્યાં શ્યામ બાબાનું મંદિર હોય ત્યાં તમે તમારી અરજી લગાડી શકો છો અને તમારા દરેક જે હારેલા કામ છે તમે જીતમાં બદલી શકો છો। જીગર સોઢા સાથે ધર્મેશ સોઢા, ભારત ટાઈમ્સ ન્યૂઝ, રાજકોટ।